આમ તો છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, અને પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ આયામોનો ઉપયોગ કરું છું. મને આ સરકાર તરફથી બાયો રિસર્ચ સેન્ટર મળેલું છે. તે બાયો રિસર્ચ સેન્ટરના માધ્યમથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. ને પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ આયામોની તમને વાત કરું તો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, પછી રોગ જીવાતના નિયંત્રણ માટે 10 પરની અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, આનો પણ તેનો ઉપયોગ કરું છું. અને આ બધાનો ઉપયોગ કરીને હું સરળતાથી પ્રાકૃતિક ખેતી કરું છું. અને હું ઘનજીવામૃત જાતે જ બનાવું છું, જીવામૃત પણ જાતે જ બનાવું છું. અને જીવામૃત ને ઘનજીવામૃતનો મારા ખેતરમાં ઉપયોગ કરું છું. તો ઘનજીવામૃત બનાવવા માટે જો તમને વાત કરું તો ઘનજીવામૃતને આપણે ગાયનું ગોબર હોય છે તેને સૂકવી દેવાનું હોય છે, અને સૂકવી ને પછી ત્યારે તેને પાથરી દઈએ, અને ત્યાર પછી તેને ફૂટ બાય ફૂટના આપણે નાના નાના ખાડા કરી તેમાં આપણે જીવામૃત નાખવાનું હોય છે. જીવામૃત નાખી ત્યાર પછી તેને પાછું મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને ત્યાર પછી પાછું આપણે સેમ પ્રોસેસ કે પાછું પાથરી દેવાનું, પાછું આપણે જીવામૃત એડ કરવાનું. આવી રીતનું આપણે 3 વખત એને પ્રોસેસ કરીશું. અને ત્યાર પછી 48 કલાક પછી તે ઘનજીવામૃત તૈયાર થઈ જાય છે, અને તેમાં અબજો કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ તૈયાર થઈ જાય. ત્યાર પછી આપણે જો આપણા ખેતરમાં ઉપયોગ કરીશું તો આપણે કોઈ પણ રાસાયણિક ખાતરનો તમને જરૂર પડતી નથી. આ ઘનજીવામૃતનો પાયાના ખાતર તરીકે તેનો ઉપયોગ કરવાનો હોય છે. આ જો આપણે ખેતરમાં આપણે નાખીશું તો 100% આપણી ખેતી ફળદ્રુપ બનશે. આવી રીતના આપણે ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી શકીએ.